અમદાવાદ ખાતે કેટલાક દિવસો અગાઉ થયેલી દુઃખદ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના રામનગરના રહેવાસી મહેન્દ્રભાઈ વાઘેલાનું મોત થયું હતું। તેમનો નખવરદેહ ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો। અંદરથી તૂટી પડેલા પરિવારને શાંતિ આપવા સાંસદ મિતેશભાઈ પટેલ, આંકલાવના ધારાસભ્ય અમિતભાઈ ચાવડા, જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લા પોલીસ વડા ગૌરવ જસાણી, પ્રાંત અધિકારી મયુરભાઈ પરમાર અને અન્ય વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા। તમામ એ પરિવારજનોને સહાનુભૂતિપૂર્વક સાંત્વના આપી અને દુઃખની ઘડીમાં બાજુ રહ્યા। આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આણંદના અન્ય મૃતકોના પણ પાર્થિવ દેહ અમદાવાદ સિવિલ હોસ્પિટલથી પરિવારોને સોંપવામાં આવ્યા હતા। સમગ્ર પ્રક્રિયા દરમિયાન જિલ્લા તંત્રએ ખૂબ જ સંવેદનશીલતા અને વ્યવસ્થિતતા દાખવી હતી। ડીએનએ સેમ્પલિંગ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, મૃત્યુ પ્રમાણપત્ર અને અન્ય જરૂરી કાનૂની દસ્તાવેજો પણ એક ફાઇલમાં તૈયાર કરી અને મૃતકોના પરિવારને સોંપવામાં આવ્યા હતા। મૃતદેહ લાવવા માટે 108 એમ્બ્યુલન્સ, પોલીસ વ્હીકલ અને પરિવાર માટે ખાસ વાહનની વ્યવસ્થા કરાઈ હતી। અંતિમ સંસ્કાર સુધીના તમામ પગલામાં વહીવટી તંત્ર પરિવારની સાથે ઊભું રહ્યું, જેથી તેમને કોઈ તકલીફ ન પડે। આ પ્રસંગે રામનગર સહિત આસપાસ વિસ્તારોના ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી। દુઃખદ પળોમાં તંત્ર અને સમાજ બંને એકતા અને સહાનુભૂતિના ભાવ સાથે આગળ આવી મૃત્યુ પામેલા વૃદ્ધાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી।